નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. આપ સૌનું ફરીથી સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ બેટ બોલની વાતોમાં, જ્યાં માત્ર વાત થાય છે ફક્ત ગુજરાતીમાં. ક્રિકેટનું વિશ્લેષણ, ક્રિકેટનું એનાલિસિસ, એ પણ આપણી પોતાની માતૃભાષામાં. ખરેખર કેવો આનંદ આવે પોતાની ભાષામાં જ ક્રિકેટનું ગેમનું વિશ્લેષણ થતું હોય અને એમાં પણ તમારા જેવા મારા વ્યુઅર્સનો સરસ મજાનો પ્રેમ મળતો હોય, સબસ્ક્રાઈબર્સનો પ્રેમ મળતો હોય, તો એનાથી વિશેષ રહ્યું જ શું. મિત્રો, નેક્સ્ટ મેચની વાત આપણે કરશું, પણ એ પહેલા જે પ્રમાણેની 4 મેચો રમાઈ એ પ્રમાણે જોતા એવું લાગે કે એશિયા કપનું ફ્યુચર આટલી બધી ટીમો સાથે બ્રાઇટ નથી. મિત્રો, આપણે વાત કરીએ કે હવે જે નેક્સ્ટ મેચ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ, મેચ નંબર 5, ઓમાન વર્સેસ પાકિસ્તાન. એક જાયન્ટ છે અને એક અંડરડોગ છે. બંને વચ્ચેનો કોઈ મેળ પડે એવો જ નથી, અને આ જ ખાસિયત અથવા તો આ જ નેગેટિવિટી કહેવા જઈએ તો આ એશિયા કપની છે. મિત્રો, 8 ટીમો હોવા છતાંય ભારત જેવી, પાકિસ્તાન જેવી, શ્રીલંકા જેવી, અફઘાનિસ્તાન જેવી આવી ધુરંધર ટીમો હોવા છતાં પણ જો સ્ટેડિયમ્સ ખાલી રહેતા હોય તો ખરેખર એશિયા કપના સમય ઉપર, એશિયા કપની વેન્યુ ઉપર અને એશિયા કપ પોતાના ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક છે. કેમ કે યુએઈની જે પબ્લિક ખરી, અબુધાબી અને દુબઈની, એ એટલી બધી ઇન્ટરેસ્ટ નથી લઈ રહી. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એડવર્ટાઇઝમેન્ટ પ્રોપર થઈ નથી, કાં તો પબ્લિકને એટલી બધી ક્રિકેટ દુબઈમાં કે શારજામાં કે અબુધાબીમાં રમાય છે કે લોકો હવે થાકી ગયા છે. પોતપોતાનો વ્યવસાય, નોકરી બગાડીને વારે ઘડીએ કોણ આવે ગ્રાઉન્ડમાં જોવા માટે, એમાં પણ નીરસ. એટલે ક્યાંક ને ક્યાંક એશિયા કપના વેન્યુ ઉપર તો સવાલ 100% થશે જ, કેમ કે ઓલરેડી આટલી બધી ગરમી છે ત્યાં આગળ. આ ગરમીમાં એશિયા કપનું ઓર્ગેનાઇઝેશન જે પ્રમાણે ઓર્ગેનાઇઝ કર્યું છે, એ ઓર્ગેનાઇઝેશન સામે પણ સવાલ ઊભા થશે કે આ વાસ્તવમાં યોગ્ય છે કે નહીં. મિત્રો, હવે વાત કરીશું આપણો પાકિસ્તાન અને ઓમાન વચ્ચે. પાકિસ્તાન, મેં અગાઉ કીધું એ પ્રમાણે, જાયન્ટ છે આ મેચ માટે, અને અંડરડોગ્સ તરીકે ઓમાન કહી શકાય. ઓમાનમાં કેટલાક આપણા ગુજરાતી પ્લેયર્સ પણ છે. એમાં એક ગુજરાતી પ્લેયર આશીષ ઓડેદરા કરીને છે, એ પોરબંદરના છે અને ઓમાન તરફથી રેગ્યુલર રમે છે. આપણા સૌરાષ્ટ્ર માટે પણ જે ડિસ્ટ્રિક્ટની જે ટુર્નામેન્ટ્સ હોય એમાં પણ આશીષ ઓડેદરાએ પરફોર્મન્સ આપ્યું છે. પોતે બોલર છે. આપણે વિશ કરીએ કે એમનું પરફોર્મન્સ સારું રહે. બેટ બોલની વાતો તરફથી, બધા વ્યુઅર્સ તરફથી પણ એમને બેસ્ટ ઓફ લક કહીએ છીએ કે એ સરસ પ્રદર્શન કરે, કેમ કે બહુ નિયમિત સભ્ય છે ઓમાન ટીમનો અને સારી બોલિંગ નાખે છે. મિત્રો, વાત કરીએ હવે પાકિસ્તાનની. પાકિસ્તાનની ટીમમાં અત્યારે જોવા જશો તો કોઈ સુપરસ્ટાર પ્લેયર્સ નથી. જોવા જઈએ તો બાબર નથી, રિઝવાન નથી, એમના માટેના સુપરસ્ટાર્સ. બાકી ઇન્ડિયામાં તો એ સુપરસ્ટાર્સ છે જ નહીં, કેમ કે કદાચ આ પાકિસ્તાનની જે લાઇનઅપ્સ ખરી, જે હું આજે તમને કહીશ, અથવા જે 15ની જે ટીમ ખરી, એમાં એક પણ પ્લેયર અત્યારની વર્લ્ડ 11માં ડિઝર્વ નથી કરતો. કદાચ બેન્ચ પર બેસે તો કદાચ શહીન શાહ આફ્રિદી બેસી શકે, કાં તો હરીશ રૌફ, બેમાંથી એક જણ બેસી શકે. બાકી બેટ્સમેનમાં તો કોઈ એવું કોઈ પાણી નથી કે એ લોકો ડિઝર્વ કરતા હોય. હા, હું એ ચોક્કસ કહીશ કે આ વર્લ્ડ 11 અત્યારે સપોઝ બને 2020ની, તો એમાં મિનિમમ 3 થી 4 ઇન્ડિયન પ્લેયર્સ તો હશે જ, કેમ કે આપણે એવું પરફોર્મન્સ કરી બતાવીશું. મિત્રો, આખી ટીમ નવી છે. ખાલી બોલરો એમના જે ખરા એ થોડા એક્સપિરિયન્સવાળા છે, પેસ પણ છે, સ્લોઅર કટર પણ નાખે છે, અને વત્તા હમણાં જે ટ્રાય સિરીઝ એ લોકો જીતીને આવ્યા છે એના કારણે એમનું ક્યાંક ને ક્યાંક મનોબળ અપ હોય જ. એટલે આજની મેચમાં જો પાકિસ્તાન હારે તો મોટું ડિઝાસ્ટર કહી શકાય. પણ ઓમાનની ટીમમાં પણ એવું નથી કે એ લોકો પરફોર્મન્સ નથી આપી શકે એમ. ઓમાનની ટીમ પણ મજબૂત છે. પણ મેં અગાઉના વિડીયોમાં તમને જણાવ્યું હતું એ પ્રમાણે આ બધી ટીમો પાસે એટલો બધો અનુભવ નથી આંતરરાષ્ટ્રીય લેવલનો કે આવી મોટી ટીમો સામે એ લડત આપી શકે. જે આપણે શરૂઆતની 4 મેચો જોઈ, બરાબર, એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે અત્યારની સિચ્યુએશન
વન સાઇડેડ જ મેચિસ રહે છે. કાલની મેચમાં થોડું ઇન્ટરેસ્ટ આવેલું બાંગ્લાદેશ સામે, કે બાંગ્લાદેશ થોડું શરૂઆતમાં ધીમું પડી ગયું, જે પ્રમાણે એની વિકેટો પડી એ પ્રમાણે ધીમું પડી ગયું, પણ ક્યાંક ને ક્યાંક બિચારું હોંગકોંગ લેક ઓફ એક્સપિરિયન્સ, લેક ઓફ કોન્ફિડન્સના કારણે આ મેચ એમણે ગુમાવી અને કદાચ એ એશિયા કપમાંથી હવે આઉટ જ છે. મિત્રો, હવે આપણે વાત કરશું પાકિસ્તાનના મજબૂત પાસાની. મજબૂત પાસામાં ખાસ જોવા જઈએ તેમની ફાસ્ટ બોલિંગ. ફાસ્ટ બોલિંગમાં જે શહીન શાહ આફ્રિદી, હરીશ રૌફ અને હમણાં ફહીમ અશરફ જે બોલિંગ ઓલરાઉન્ડર છે, એ ત્રણેયની તીકડી સારી છે, પરફોર્મન્સ આપે છે અને હંમેશા વિકેટ ટેકરની ભૂમિકામાં એ લોકો હોય છે. નસીમ શાહની જે ગેરહાજરી હતી એને ફહીમ અશરફ ક્યાંક ને ક્યાંક મિડલ ઓવર્સમાં વિકેટ લઈને ફૂલફિલ કરે છે. પણ માથાનો દુખાવો એક જ છે કે આ ત્રણમાંથી કોઈ ઇન્જર્ડ થયું તો કોણ? તો કોઈ નહીં. મિત્રો, ફાસ્ટ બોલિંગ પછી વાત કરીએ આપણે સ્પિન બોલિંગમાં. સ્પિન બોલિંગમાં એ લોકોનો અબરાર અહેમદ, એક સુફિયાન મુકીમ, બંને સારા બોલર છે. અબરાર અહેમદ ઓવર કોન્ફિડન્ટ પ્લેયર છે પણ ઇકોનોમિકલ છે. અને ત્રીજા નંબરે વાત કરીએ તો મોહમ્મદ નવાઝ, કે જે એમનો ઓલવેઝ પ્રીમિયમ ઓલરાઉન્ડર હોય છે. મેચ હારે કે જીતે એને તો એ ટીમમાં હોય જ. આ થઈ ફાસ્ટ બોલિંગ અને સ્પિન બોલિંગ વત્તા ઓલરાઉન્ડર્સ. હવે આપણે વાત કરશું બેટિંગ. બેટિંગમાં એમનું મેઇન જે 2-3 પ્લેયર્સ ખરા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક તો એમનો ફખર જમાન. ફખર જમાન તમને ખ્યાલ છે કે મેચ વિનર છે. જે દિવસ એનો પોતાનો હોય એ દિવસે ભલભલી મેચ એ પોતાના ટીમના પક્ષમાં લઈ જતો હોય છે. બીજો છે સાઈમ અયુબ. સાઈમ અયુબ ઉર્જુયું ખાતું છે, ચલાતો ચાંદ તક ન ચલાતો રાત તક. સાચી વાત છે. એ પ્લેયર પણ એવો જ છે કે જો એના રડારમાં આવી ગયું તો શરૂઆતના 10 બોલમાં 20-25 રન કરવાની ક્ષમતા એ પ્લેયર ધરાવે છે. બાકીના પ્લેયરોનું શું? ત્રીજો એક પ્લેયર છે હસન નવાઝ. મસ્ત પ્લેયર છે, હાર્ડ હિટિંગ છે, લોંગ સિક્સીસ મારે છે અને એકદમ યુવા છે, એટલે એની ઉપર એવી કોઈ બર્ડન નથી પરફોર્મન્સનું, કેમ કે એને છૂટો દોર આપવામાં જ આવ્યો છે. કેમ કે આ લાઇનઅપમાં માત્ર એક એ અને એક ફખર જમાન, બે જેવા પ્લેયર છે કે જે આવતા વેત મારવાવાળી કરી શકે એમ છે. ત્રીજો પ્લેયર છે એમનો મોહમ્મદ હેરિસ, વિકેટ કીપર છે. અત્યાર સુધી ઓલરાઉન્ડર હતો, હવે એને 7મા નંબરે કે 6ઠા નંબરે એ લોકો સ્લોટ કર્યો છે. પણ ઓકે છે. વિકેટ ફેંકી દેવામાં પાકિસ્તાનના બેટ્સમેન ઓલવેઝ આગળ હોય છે. ગમે તેટલી મેચ પોતાની ગિરફ્તમાં હોય પણ એને કેવી રીતે બહાર કાઢવી એ લોકોને ક્યાંક ને ક્યાંક ગોથા ખાતા હોય છે. રન ચેઝિંગમાં પણ એ લોકો ગોથા ખાતા હોય છે, કેમ કે એ લોકો મિસકોમ્યુનિકેશન એમના અંદરના પ્લેયરો વચ્ચે જ વધારે હોય છે, ઇવન કોચ વચ્ચે પણ હોય છે, જેના કારણે એ લોકો લાસ્ટ ટાઈમ પર પોતે પ્રેશરમાં આવી જાય છે અને પ્રેશરમાં આવીને પછી એ લોકો મેચ હાથમાંથી ગવાઈ નાખે છે. અને આ જ મોકોનો જે ફાયદો છે એ ઓમાને લેવો જેવો છે. ઓમાનના અંદર સ્પિન બોલિંગ સારી છે, ફાસ્ટ બોલિંગ પણ સારી છે. તો મિત્રો, હવે હું તમને મારા ફાઇનલ 11 તરફ તમને લઈ જઈશ. પાકિસ્તાન 11ની વાત કરીએ આપણે તો સાહેબજાદા ફરહાન છે, સેમ અયુબ છે, ત્રીજા નંબરે હું ફખર જમાનને રાખીશ, ચોથા નંબરે સલમાન અલી આગા એમનો કેપ્ટન છે, જેની ફક્ત સ્ટ્રાઇક રેટ 120ની આસપાસ જ છે. આપણા તો 15માં એવો કોઈ પ્લેયર નથી કે 120ની રાખતો હોય કોઈ બેટ્સમેન. ઠીક છે, એ એમનો કેપ્ટન છે. પછી વાત કરીએ હસન નવાઝ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે હાર્ડ હિટિંગ બેટ્સમેન છે, સારી સ્લોટ મારે છે. સલમાન આગાનું એક વસ્તુ પાછું સારું છે કે વિકેટ ફેંકતો નથી, એ વિકેટને ટકાવી રાખે છે. ભલે 10 બોલમાં 8 રન મારે પણ વિકેટ ના ફેંકે. એટલે બહુ પ્રેશરાઇઝ સિચ્યુએશનમાં કદાચ પાકિસ્તાન આવી ગયું હોય કે 33 પડી ગઈ હોય તો એટલીસ્ટ એ બીજા 40-50 રન પાર્ટનરશિપ દ્વારા ડેવલપ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કદાચ એટલા માટે જ એને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પછી વાત કરશું મિત્રો 6ઠા નંબરે મોહમ્મદ નવાઝ, લેફ્ટ આર્મ સ્પિન અને બેટ્સમેન.
ઓલરાઉન્ડર છે. તમને ખ્યાલ જ હશે કે એને ઘણી વખત સ્લોટર તરીકે પણ મોકલવામાં આવે છે. બહુ મોટા હાઈ સ્કોરિંગ મેચ થઈ ગઈ હોય તો એને ત્રીજા કે ચોથા નંબરે એને મોકલવામાં આવે છે અને આઉટ થવાની શક્યતાઓ એની પૂરેપૂરી હોય છે. એવું મેચ વિનર પ્લેયર નથી, સ્પેશિયલી બેટિંગમાં. બોલિંગમાં નો ડાઉટ સારો પ્લેયર છે અને હમણાં જ એને રિસન્ટલી હેટ્રિક પણ લઈ ગયો હતો. આઈ થિંક અફઘાનિસ્તાન સામે જ હેટ્રિક લઈ ગયો હતો. પછી વાત કરશું આપણે મોહમ્મદ હરીશ, જે વિકેટ કીપરની ભૂમિકા ભજવશે. એના પછી આવશે ફહીમ અશરફ, સ્લો કટર્સમાં માહિર છે. 9મા નંબરે શહીન શાહ આફ્રિદી, 10મા નંબરે અબરાર અહેમદ અને 11મા નંબરે હરીશ શ્રોફને આપણે મૂકશું. તો આ રહી ફાઇનલ 11. તમને આમાં કોઈ ચેન્જીસ કરવા જેવા લાગતા હોય તો ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કયો પ્લેયર આની જગ્યાએ આવી શકે છે. મિત્રો, હવે આપણે વાત કરશું ટીમ ઓમાનની પ્રોબેબલ 11ની. એમાં એક પહેલા નંબરે રાખશું આમિર કલીમ કરીને છે. પછી બીજો આપણો ભારતીય મૂળના પ્લેયર છે જતિન્દર સિંહ. ત્રીજા નંબરે છે હમદ મિર્ઝા. ચોથા નંબરે છે મોહમ્મદ નદીમ. 5મા નંબરે અયાન ખાન. 6ઠ્ઠા નંબરે છે આર્યન બિસ્ટ, જે આપણે ભારતીય મૂળના જ છે. નંબર 7 પર વિનાયક શુક્લા છે. નંબર 8 ઉપર શકીલ અહેમદ કરીને પ્લેયર છે, બહુ સારો પ્લેયર છે. 9મા નંબરે મેં તમને વાત કરી પોરબંદર મૂળનો વતની આશિષ ઓરેદરા છે. 10મા નંબરે હસનૈન શાહ કરીને પ્લેયર છે. 11મા નંબરે ઝિકરિયા ઇસ્લામ કરીને પ્લેયર છે. આ એમની 11 છે. તો મિત્રો, હવે તમારે જણાવવાનું રહેશે કે આ બંને ટીમમાંથી કઈ ટીમ પોતાના તરફ મેચ ખેંચી શકે છે. ખાસ તમારો વિડીયો આ બધાને શેર કરજો અને બધાના અભિપ્રાય પણ અમને જણાવજો કે તમને શું લાગે છે કે શું અંડરડોગ્સ આ જાયન્ટ કિલરને મારી શકે છે. જો હું તો પર્સનલી ઓમાનને સપોર્ટ કરીશ, પાકિસ્તાનને તો જરાય નહીં. તમે કોને સપોર્ટ કરશો? ઓમાનને સપોર્ટ કરવાનો 2 ફાયદા છે. એક તો આપણું તમને ખ્યાલ છે જીઓપોલિટિકલી ઓમાન આપણું ફ્રેન્ડ છે, ઇન્ડિયાનું ફ્રેન્ડ છે. સેકન્ડ થિંગ, મલ્ટિપલ ઇન્ડિયન્સ આર પ્લેઇંગ ઇન ધીસ ટીમ. એટલે અને એમાં બેટ બોલના વાતો વાળાએ તો ખાસ સપોર્ટ કરજો, કેમ કે આપણે ગુજરાતનો વતની આશિષ ઓરેદરા એમાં રમી રહ્યો છે, જે ગુજરાતી છે, પોરબંદરનો છે. તો એને સપોર્ટ કરવામાં તો ખાસ આપણે ટીમ ઓમાનને સપોર્ટ કરવો જ જોઈએ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને કોઈ નવા કન્ટેન્ટ તમારા તરફથી આવે એ પણ અમે આતુરતાથી રાહ જોઈએ છીએ. તમે પણ તમારું કોઈ સજેશન હોય કન્ટેન્ટ રિલેટેડ તો ખાસ અમને અપડેટ આપજો. નવો વિડીયો આવે, નવા મેચનો પ્રિવ્યુ આવે, ત્યાં સુધી મારા મિહિરના નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.